ભરૂચ અંકલેશ્વરની એપીએમસી ખાતે ભાજપ દ્વારા જીરામજી યોજના અંગે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત આગેવાન અને ખેડૂતોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કાર્યશાળામાં યોજનાના હેતુઓ અને લાભોની માહિતી આપવામાં આવી હતી। અંકલેશ્વર સ્થિત અંકલેશ્વર એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત જીરામજી યોજના અંગે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું। કાર્યશાળાની અધ્યક્ષતા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ, પૂર્વ ચેરમેન કરસનભાઈ પટેલ, ખેડૂતો અને પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। યોજનાના માધ્યમથી ગ્રામ્ય ગરીબો અને શ્રમિકોના આર્થિક ઉત્કર્ષને વેગ આપવા માટે 125 દિવસની ગેરંટેડ રોજગારી, જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુદરતી આપત્તિ સામે રક્ષણ જેવા મુખ્ય મુદ્દા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। કાર્યશાળામાં જણાવ્યું કે આ યોજના ગ્રામ્ય વિકાસને ગતિ આપશે અને ગ્રામ્ય વિસ્તારના અંતિમ માનવી સુધી રોજગારી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે। જી રામજી 2025 જે યોજના માટેની કાર્યશાળા આજરોજ અંકલેશ્વર મુકામે એપીએમસીના હોલમાં વિશાળ પ્રમાણમાં ખેડૂત મિત્રો અને શ્રમિકો સાથે યોજવામાં આવી હતી અને એમાં જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, તાલુકાના પદાધિકારી, એપીએમસીના ચેરમેન, ડિરેક્ટર શ્રી, ખેડૂત આગેવાનો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એમાં જી રામજી યોજનાની માહિતી આપવામાં આવી। જી રામજી યોજના એટલે કે અગાઉ જે મનરેગા હતી અને એ દરમિયાન જે કંઈ ભ્રષ્ટાચારો થયા છે તો એ ભ્રષ્ટાચારો થવાનું કારણ અને એમાં જે યોજનાઓ હતી એ અપૂરતી હતી। તો હવે જી રામજી એ નામ હેઠળ નવા નામ સાથે, ભગવાન રામના નામ સાથે, કેમ કે આપણી આ દેશની સંસ્કૃતિ એક ભારતીય સંસ્કૃતિ છે, એ ધાર્મિકતાને વરેલી છે, આધ્યાત્મિકતાને વરેલી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।